હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય ને ગુડ આફ્ટરનૂન બધાયને. જો આજે સવારમાં છે ને ફર્નિચરનો માલ સામાન આવ્યો હતો ને તો અહીંયા ગયો તો, બધે મુકાવ્યો. પછી બીજું કાંઈ કામ હતું, ડોક્યુમેન્ટ્સના કામમાં એટલો ફસાઈ ગયો ને તો બપોર પડી ગઈ અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ થયો. તો કીધું કાલો ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી ને અત્યારે બેઠા જમવા. વાગી ગયા જે અત્યારે 1:30 થવાના. 1:30 હું ખુશી જમવા બેઠા. ખુશી મારી રાહ જોતી હતી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ને જો મેડમે આજે પિંક ટી શર્ટ અને મસ્તીનું એકદમ સુપર જીન્સ પહેર્યું. સરસ ખુશી, મને બહુ ગમ્યું. થેન્ક યુ. હા એમ વખાણ કરતા રહેવાનું. વખાણ કરતા રહેવાનું. બટર લગાવતું જ રહેવાનું. ઓકે, બટર નહીં સારું લાગે તો હું તને ઘણી વાર કહેતો હતો આ ટાઈપના કપડાં પહેરવાનું, ઓલું મજા આવે હમણાં પહેર. એવા જ કપડાં મારે પહેરવા હવે. ઓકે, કઈ વાંધો નહીં. જો આજે છે ને તમને કોઈને લાગશે નહીં મારા ઉપર, પણ આજે મને સારું નથી. થોડુંક એને એમ આજે કે મને કળતર થાય. મને રાત્રે કળતર થતું હતું તો પેરાસિટામોલ લઈને સૂતી હતી. તો સવારમાં સારું થઈ ગયું. પાછું અત્યારે કળતર થવાનું ચાલુ થઈ ગયું. અંદરથી છે ને એવું લાગે કે મને આજે તાવ આવ્યો છે. બહુ ખરાબ. મેં કીધું કે તું કંટ્રોલમાં પેલા દવા લઈ આવ. કંટ્રોલમાં ભલે હોય, ફટાફટ દવા લઈ આવ કીધું. મેં કીધું કે સવારે જ કહેવાય ને તો દવા લઈ આવે પહેલા. તો કે ના, હજી જો અમારી બેને એક જગ્યાએ નોટરી કરાવવા જવાનું છે તો એડવોકેટ પાસે, એટલે નકરી રેડી ન થાય. એડવોકેટ પાસે જવાનું, જમી લઈને પછી એડવોકેટ પાસે જાય. ઈ કામ અને પતાવવાનું પાછું છે. હજી એક એક્સ્ટ્રા કામ આવી ગયું છે. આજે છે ને અમારા જ્યોત્સના બેન નથી આવવાના. એ કામ હોય ને બધા ભેગા ત્યારે જ બધું થાય. બધું ભેગું થાય તો આજે ઈ કોઈ દિવસ બિચારા રજા નથી પાડતા, પણ એમને આજે છે ને એમને ક્યાં જવાનું મમ્મી? એના બનેવી માતા જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી આજ તો હજી તો રેડી નથી થયા. રેડી ના થાય, ખાના નવરાવ્યો ને હા. એટલે પછી તમે હતા ને કે મેં લા ખાના નવરાવી દઉં. હા, એ મમ્મી કે લાવો કે આરસી નવરાવી દઉં ને રેડી કરે. બે કીધું એક કામ કરી થોડું કામ છે ને બે થઈને પતાવી દે હમણાં. હા, એ બી થઈ જાય છે હમણાં. વાસણ ધોવા એવું જોઈશે અને કચરા પોતા કરવાના. તો પછી મેં કીધું કાંઈ નહીં, થોડું કરવું તો પડશે જ આજે. બધું થઈ જાય નથી ફટાફટ. આવ્યા તો એટલા માટે, હા. થોડુંક આપણે ઓલું લાગે કેમ કે આવ્યા ન હોય ને આપણું એક આપણે આપણું મેનેજમેન્ટ કેવું ઓલા પ્રમાણે કર્યું હોય. આજે એટલું કામ આખો દીમાં હું કરીને હું ન કરી એમ એ ઘરે- ઓર્ડર વધારે છે. યાર કહેતા એક વાર વચ્ચે કહેતા હતા, એક કોમેન્ટ આવી કે તમારે કામ વધારે. તો કામ એટલે અમારે બેઝિકલી અમે બે એક જ ફિલ્ડમાં આવી, એક જ બિઝનેસમાં આવી. તો બે વસ્તુ સંભાળવી પડે. તો એક સાઈડ બિઝનેસ જે અમારો કોસ્મેટિકનો છે એ, પછી આ બ્લોગિંગ, પછી બીજું વસ્તુ શૂટનું, હાઈરે ઘરનું કામ ઓલું છે. તો બધી બાજુથી ને અમે રિયા 2 જણા, તો 2 જણા બધે ફરી વળી નથી શકતા. એટલે અમારે ઘણી વાર એમ લાગે કે આખો દિવસ છે ને હેડેક વાળો થઈ ગયો. થોડુંક એકાદું કામ ઓછું થઈ જાય છે ને જ્યારે, ત્યારે હેલ્પર રાખ્યા તોય. પણ તો ઓબ્વિયસલી હેલ્પર રાખ્યા મીન્સ એવું ન હોય ને કે એમના ઉપર બધું છોડી દે. કે આપણી જવાબદારી હોય ને કે આપણે એના ધ્યાન રાખવું પડે, આપણે જોવું પડે પ્રોપર અલાઇનમેન્ટમાં થાય છે કે નથી થતું બધી વસ્તુ. એટલે હેલ્પર રાખી ખુશી એવું ન હોય કે એના ઉપર બધું છોડી દે આપણે. હા, આપણા બિઝનેસમાં શું થતું હોય આપને જ ન ખબર હોય. હા, એટલે જ ને. હા, એમાં એવું છે કે અત્યારે કોમ્બોની ઓફર ચાલે છે ને સિરમની, તો ઓર્ડર બહુ વધારે છે. તો પછી એ થોડુંક ઓલું થાય છે. હા, તો એટલા માટે કાંઈ નહીં, જો ચાલ્યા કરે આમને પણ દિવસ નીકળી જાય છે, બીજું કાંઈ નહીં. એ તો એમ જ હોય. હાલો બધાય ચણા ખાવા. જો ગઈકાલના ચણા હે ને સૈકાલ આજે એને ચણા ખાવાનું ઓલો વેત આવ્યો અમારે બેને. તો અત્યારે 2 ચણા ખાવા બેઠા. કીધું કાલ ચણા ખાઈને પછી અમારે કામ બહાર છે તો એ એના માટે જાય. ફાઇનલી આજે અમે નક્કી કરી નાખ્યું કે આજે આરસીયુ નો ફોટોશૂટ કરી જ નાખવું. ગમે એમ કરીને. તો એના માટે છે ને બધું લેવા જવાનું છે. તો લઈ આવી. તો માળા ને બધું હવે જોઈ ત્યાં જાય પછી ખબર પડે. Keep going, you got this. Okay. સમજી ગયા. ગયો. હાલો ભાઈ, મને જીંજરા તો પણ ઓલરેડી મળી ગયું છે. સમજી? હા, સમજી ગઈ ને. તો પછી જો મેં જીંજરા ખાઈ લઈને પછી બે જાય. આરસીયુ ને ઉડાવી દીધો એને, ઉડાવીને મસ્તી આરામ કરી લઈએ. એ આરામ કરી લે ને તો ફ્રેશ રહીએ તો હરખી રીતના ફોટો શૂટ હરખું કરવા દે. ફાઇનલી પતાવી દે. હા, નકર તો પછી કોઈ વારો નહીં આવે એમ. એના માટે
ઓલું કરવું જ પડે. હું નીંદર પહેલા હું હોઈ જતી હતી, નીંદર નો આવી. હવે સારું છે ને હવે અસલ કહું તો હું એ થોડું કળતર જેવું રાત્રે થઈ ગયું તો આમ તડફડિયા માર્યા એને થોડુંક રાત્રે કેવડાવ્યું હતું. થઈ જાય એવું કોક વાર એમ લાગે શરીરને કે ખબર નહીં શું થઈ જાય. એક દી રાતે મને શું થયું ખબર, અચાનક જ રાત પડીએ છે ને કમર દુખવા લાગી ગઈ. મને કમર દુખે નહીં જનરલી. મેં કીધું ખુશી આજે કમર દુખે. પછી રાતે લેટ નાઇટ સુધી મેં એમ જ કર્યું, કમર દુખે ખુશી, આજ મને કમર દુખે ખુશી, કે કંઈક હબાકો આવી ગયું હશે, કંઈક ઉપાડ્યું હોય કંઈક વસ્તુ તો શું હોય કે નીચે ગોડાઉનમાં કંઈક આમ તે આમ ઉપાડવામાં મૂકવામાં તો કંઈક ઝાટકો લાગી ગયો હશે, એના લીધે થયું હશે. રાતે હોઈ ગયો તો રાતે નીંદરમાં તડફડિયા મારું, સવાર પડી આખું શરીર અકળાઈ ગયું, એકદમ કળતર થવા માંડી. સવારમાં ઉઠીને મેટાસીન પીધું ને તો સવાર બધું ગાયબ. મેં કીધું ખુશી રાતે તાવ આવી ગયો હશે અંદરથી, કમર એના લીધે દુખતી હશે. તમને ખબર ન પડે પણ ખબર એટલે દર વખતે મને કળતર થાય ને એના કરતાં અલગ રીતે કળતર થાય એમ. એટલે નકર મને મારા સરની ખબર હોય કે મને તારા કરતાં વધારે ખબર. તને તને ખબર હે, મને ફટ દઈને ખબર પડી જાય મારા શરીરની. પણ તે દી અલગ પેઇન હતું આખું. હશે હા એમ. ચાલો ખાઈ ચીંજરા ખાવા આરસીવ માટે ક્લોથ્સ લઈ આવ્યા છીએ કાનાના, ને મમ્મીને બતાવે છે મોરલી. વાહ રે વાહ. મોરલી. ઊભી. મીઠણા લેવા પડે. જો મારા કાનુડાની મોરલી. આ માથે, મારા કાનુડાનું મુંગટ. પછી આ કમરે બાંધવાનું છે. કમરે બાંધવાનું. વાહ રે વાહ. ખેસ છે આ કેસ આ ધોતી ધોતી. ધોતી મસ્ત. સરસ છે. અને સરસ છે. બસ ને એવું બાકી આ બધા ઈ તો એની એના ઓર્નામેન્ટ છે. શણગાર. એનો શણગાર. માળા છે, બધા હાથમાં પહેરવાનું, બાજુ બંધ ને ઈ બધું બરોબર. બાકી પહેરશે એટલે તમને ખ્યાલ. સરસ. આવી જાય છે. ધોતી તો કેવી મસ્ત. આટલું લઈ આવ્યા છીએ અમે. હવે જોઈ પહેરે હે ને શું કેવું કરવા દે. અમારું સક્સેસ ચાલે ને ઈ જોવાનું છે, બરોબર. બરાબર. હવે આ બધું કાઢી લઉં પેલા, પછી આપણે જઈશું અને અહીંયા જ પહેરાવશું, કારણ કે અહીંથી પહેરાવી જાય ને તો પૂરું થઈ જાય. આરસીવ આમ જોતો બધા હમું જોતો. આરસીવ કેવો તું જોતો કેટલો નટખટ. આરસીવ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. આ તો હશે અંદર હશે, તમને બધા દેખાય અંદર હશે. બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ બધાને. અરે રે રે માથામાં મોટા વાળ આવે. વાળ આવે વચ્ચે તોય જય શ્રી કૃષ્ણ કીધું કેવું. ઈ પછી વાળ આડા આવે એટલે જરાક કરવાનું ટ્રાય કરે. હાલો એને વાળ હરખા કરી નાખી. લાવ મને દીવાય. હા આલી ડીજે લઈ ગયો. કાઈ નહીં, જો કાના, આ દેખાડો. એ કાનો દેખાડો. સરસ. ચાલો હવે તૈયારી કરી નાખી બધી. મમ્મી હા બેટા. શું લાગે તમને? મસ્ત લાગશે. એમ નહીં હા. કરવા દેશે કે નહીં? અરે બધું પહોળાવી કરાવી લઈ. એન પપ્પા હે ને એટલે પહોળાઈ જઈશે. બાબા જાઓ. હવે જો લઈ જાય બધું, જાઓ. પછી આ હા. પહેરાવશું ને બધું. જો આરસી કાનો રેડી થઈ ગયા એ બધી માળા પહેરીને જો પોતે કરશે વગાડવું એમ. હવે હે ને ચોટી છોડવાની. હા મારે હા બોલો હાલો હાલો ફટાફટ શૂટ કરી લઈ પેલા. ઓ શૂટ ગયું તેલ લેવા કઈ છે ઓલો કે મારે રખડવું હે બધે આમથી આમ. આરસી એ માર કાની આવું કર્યું તે બધું કાઢ નાખ્યું. ઈ તો થઈ જાય છે, ઈ કાઈ નથી એમાં. એ કાંઈ નથી, એને છોડ દે. જો આવું થાય આ શૂટમાં ને એમાં તો એને ટાઈમ આપવો પડે પૂરેપૂરો. એ ભાઈગો પાછો ભાઈગો. 10 સેકન્ડની રીલ માટે આટલું બધું કર્યું. ક્યાં ચાલ્યો કાનુડો? આ કાના નો સાંભળે, દાંત નો કાઢ. હું તારી પહેલા થઈ જાઉં ખમને. કેવો હાલે છો? ખમને હું તારી પહેલા થઈ જાઉં ખમને કાનુડા. ભાઈ ગો જોવો તો ખરી. હા આપણા ઘરે જવું હે. ઉભો નથી રહેતો આશીષ. ક્યાં જવું છે? ફાઇનલી રીલ બની ગઈ છે. અંધારું થવા આવ્યું જો. હવે એકાદો બે ફોટો પાડી લઈ એટલે પછી અમે જાય ઘરે. હવે એ એમના માટા મારે હે પપ્પા. આ
અહીં ટાન મારો હાલો બે કોને જોઈ હે ઈ? કોને જોઈ હે આ તારે જોઈ હે આરસીવ પાપુ લઈ આવ્યા આરસીવ શું થયું શું હે હે શું હે આ રમકડાના ઢગલા કરી કરી બેઠા હે આયા આ લાઈટ થઈ જો આયા મને એ લાઈટ કરો એ લાઈટ થઈ જા આશીષ ગયા તા બાર તો કે લાવ ફુગો લેતો આવ એમ ને રસ્તામાં દેખાણો તો કીધું લાવ બેઠા જાય હવે ભાઈ રમશે જો ગમે ચાલો હવે રસોઈ બનાવવા બેસું કંઈક બનાવી રસોઈ હું કરું શું દરરોજ બનાવવું ને આ શું કરવું હવે આ બધાયના ઘરનો પ્રશ્ન છે મને ખબર છે પણ હવે શું બનાવવું કાંઈક ને કાંઈક દરરોજ અલગ અલગ કાનનું તારે શું ખાવું હે ખાઈ લીધું કેમ દૂધી પીધી એમ થોડું હાલે મારે કાનનું ભાખરી ચોરેલી ખાય દરરોજ દૂધી પીધી પછી હવે ખાઈ છે પાછી દૂધી પીશે કે હા એનું એવું હાલતું હોય હો. હા હું કરું એમ રસોઈ બને છે હાલો બધાય રાતનું જમણવાર કરવા જમણવારમાં ને ભાખરી હે રોટલી હે ચા હે દૂધ છે અને શાક શાક કેનું શાક સરગવા કર્યું બટેકાનું અરે વાહ સરસ લ્યો સરગવા બટેકાનું શાક છે અમારી ભાખરી જો કે નાની નાની થાય નાની ના પણ મોટી કરી તમને નો ભાવે નાની નાની સરસ નાની નાની એમ માપનું ઓલું ખવાઈ જાય હજી આ તો આ હે આરસીવની ભાખરી આવડી કમથી હોય આવડી ગમથી હોય જેટલી એમાં ખાય ને એવડી ખાય. જેવડી ખાવી હોય એટલી ખાય બાકી પછી આરસીવ તારા માટે આજે મમ્માએ શું મગાવ્યું તું શું આવ્યું મમ્માએ કંઈક મગાવ્યું છે ઈ બતાવ્યું ના હજી બતાવ્યું નથી ને આપણો બતાવ્યું નથી અમે ખાના હાટું લઈ આવ્યા ખબર હે હા અમે શું લઈ આવ્યા. અરે વાહ લ્યો સરસ મમ્મી નવા સેન્ડલ લઈ આવ્યા બતાવો બતાવો જો જો કાનન મોઢું એવું કેમ હે ખબર હે કાનન મોઢું જરાક ચડેલું એના માટે હે એને અડવું હતું સ્વિચ બોર્ડ તો હું સ્વિચ બોર્ડ નો અડવા દીધું ને એટલે જો મારા કાનાના જો સેન્ડલ બતાવો. આવ્યા, જો આ એને કેમ આમ શોખ થતું? બહુ થાય ને કાના હા એ કાના આરસી વાખુના ચપ્પલ આવ્યા આમ જો હે? તાર સેન્ડલ લાવ્યા હે આ ને. નવા નવા વાહ જો બા કેના? તરારું લઈ જો આવ્યા જો 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 ખુશ થઈ જો ગયો. અમે કાના લઈ માફ કરી લઈ આવ્યા કા હે? તું ગયો તો હા અમે અમે તો બધા આવું ગયા બધું તા. ક્યારે લઈ આવો ખબર અમે નથી તો- પડતી અમે દાદા ને ત્રણેય ગયા તા અરે વાહ અમે સરસ. બાઈકે નીકળી એટલે લેતા આવી કાકાના હા, એટલે એને હમણાં એટલો હાલવાનો શોખ થાય ને કે ઈ એમ કહે કે મને હે ને આમ એકલો હાલવા દ્યો પણ હજી એટલું બધું બેલેન્સ રહીએ ને એકલો હાલે તો કંઈક પકડીને કે પાછળ પકડીને તો હાલે પણ કઈ છે કે મને હું હાલતા હાલતા હે ને દાદરા ઉતરીશ ને હાલતા હાલતા બધે જઈશ એટલે કીધું કે હવે હે ને સેન્ડલ લઈ આવો કે ચપ્પલ લઈ આવો એટલે હાલે બરોબર ને ખુશી મમ્મી શોખ બહુ હતો કે મારે એને સેન્ડલ પહેરાવા સેન્ડલ પહેરાવા. મેં લઈ બૂટ તો આવો કેટલાય છે બૂટ તો કેટલાય એવું તો મેં ઘણું કીધું. હે હા. પણ મમ્મીને બૂટ નથી પહેરાવા સેન્ડલ પહેરાવા સેન્ડલ પહેરી ફટ 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 પેલા પહેરાવતા ને કાકા, હા, હા. શું શું હે હા, હા. અહીંયા શું હે હજી જોસ્ત્રામાસી નથી આવ્યા હો પછી આવશે ચોસામાસી ક્યાં આવે ચોસામાસી અહીંયા જો, ચોકીમાં. હવે તો આપણે અમે અહીંયા જાય ને નવા ઘરે હા, હજી તો હવે. આગળ પહોંચાય ને તો આપણું નવું ઘર ક્યાં તો કે ઓય ઓય ઓલું ઘર આપણું બધે હે હાથ ચીંધે ખુશી હા બધે. કયું ઘર હે તો અમે અહીંયા શેરીમાં ઊભા હોય ને તો એને ખબર હે કે અહીંયા આટલા ઘર હે ને એમાંથી આપણું ઘર આ હે તો અહીંયા જ અંદર જઈશે બીજે ક્યાંય અંદર નહીં જાય જો હોય જોઈ નહીં હો મમ્મી હાલતો હોય ને અંદર અહીંયા જ જાય જો આરસી માટે આ કાનો એને ઓર્ડર કર્યો તો કાનાનું સોફ્ટ ટોયસ આવે ને એવું કોનું હે કોનું છે આરસી ઓલો કાનો તૂટી ગયો તો ને આપણો એટલે વાલી કરી દ્યો કાનાને કાનાને વાલી વાલી કરી દ્યો હા પપ્પા આગળ વહી જા હા હાલો અહીંયા આવતો રે હો બધે નાસ્તો નો અહીંયા બધું પડ્યું હે આ પડ્યો નાસ્તો જો ને બધો એમ શું આ કોનું હે જો કાનો મસ્ત હે ઉભા રહ્યો બતાવ. ક્યુટ એકદમ ઓલો કાનો અમારો તૂટી ગયો તો કા આ કોનું હે એને વાલી કરો અને વાલી વાલી કરી દેજો જય શ્રી કૃષ્ણ કરો પેલા જય શ્રી કૃષ્ણ કહી દે કાનાને જય શ્રી કૃષ્ણ કહી દે ના હજી તો બધું જો હે
કાના જય શ્રી કૃષ્ણ કહી દે. જય એને- શ્રી કૃષ્ણ કહી દે. અ- અ. અરે વાહ. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.